બધાને જય માતાજી અને સીતારામ મિત્ર. તો આજના મારા પહેલા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે ચોટીલા ચાઉનમાના દર્શને. તો આજે આપણે નાહી ધોઈને ચા ભાખરી ખાઈને રેડી થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો પૂર્વિશા બેન હજી ચા ભાખરી ખાય છે. તો ચાલો મિત્રો, ટ્રેનનો ટાઈમ ફૂલ પાકી ગયો છે. તો આપણે ત્યાં જઈને આપણે ટિકિટ બારીએ ટિકિટ લેવી, ત્યાં સુધી ટ્રેનની રાહ જોઈશું. તો વિડીયોમાં બન્યા રહેશો. વિડીયોમાં તમને બહુ મજા આવવાની છે મિત્ર. તો ફાઇનલી મિત્ર આપણી બાઇક નીકળી ગઈ છે હવે. તો હવે આપણે રેલવે સ્ટેશને પહોંચીશું. થોડી જ વારમાં મિત્ર અમે પહોંચવામાં આવી ગયા છીએ રેલવે સ્ટેશન. આપણે ટિકિટ મળી ગઈ છે. તો મિત્ર અત્યારે ટ્રેનમાં મુસાફરી કરવામાં બહુ તકલીફ પડે, કારણ કે સુરેન્દ્રનગર વાળી એક જ ટ્રેન આવે છે, બરાબર. અને તમે ટ્રાફિક જોઈશો ને તો તમે ગાંડા થઈ જાઓ. ટ્રાફિક તો જુઓ તો ખરા, ટ્રાફિક તો જુઓ. ફૂલ ટ્રાફિક છે અત્યારે, ભારે ટ્રાફિક છે. તો હવે ટ્રેન આવે ત્યાં સુધી વાટ જોઈ મિત્ર. હવે આપણે કરે છે ને ઉડાડ દે. આજે જગ્યા ગોતવી મુશ્કેલી છે. જગ્યા મળવાની નથી પરેશભાઈ, કેમ લાગે? ગોતી લેવું આપણે, ખાલી જ લાગે છે ટ્રેન તો. તો ફાઇનલી મિત્રો આપણી ટ્રેન ઉપડી ગઈ છે, તમે જોઈ શકો છો. કૂતરા રેસ લગાડે, જોઈ લો રેસ. તો મિત્રો અમને એમ લાગતું હતું કે જગ્યા નહીં મળે, પણ ફાઇનલી અમને જગ્યા મળી ગઈ છે અને 2 સીટ ખાલી છે, તમે જોઈ શકો છો. તો 2-3 કલાકમાં અમને લીમડી પહોંચી જાય, ત્યાં સુધી વાટ જુઓ, બરોબર. બ્લોગમાં મિલા રહેશો. ફાઇનલી મિત્રો તમને મજા આવવાની છે બ્લોગમાં. એકવાર બ્લોગ અમારા જે બ્લોગ જોતા હોય ને એ મજામાં જ હોય, બરોબર. તો વિડીયોમાં બન્યા રહ્યો. પરેશભાઈ શું કરે? પરેશભાઈ હવારમાં મોબાઈલ ઘુમડતા લાગો. હું ફૂલ ચાર્જિંગ કરીને આખો દી ઘુમડવાનો. પછી પરેશભાઈ 50,000 વાળો મોબાઈલ લીધો, જો તમે દેખાડે. બતાવો પરેશભાઈ. પરેશભાઈની શું છે, નવી યુટ્યુબ ચેનલ છે, બરોબર. એ ફ્રી ફાયર ને એવા વિડીયો નાખે છે. તમે એને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ફાઇનલી મિત્ર ભાવનગરથી આપણે લીમડી પહોંચી ગયા છે. તો હવે આપણે હાલીને ઓલા પુલ તરફ જવાનું છે. એ પુલેથી આપણને વાહન મળી રહેશે. તમે જોઈ શકો છો, ઓલો પુલ દેખાય ને, ના લગીને આપણે હાલીને જવાનું છે. તો ચાલો હાલતા હાલીને તો લારી થઈ જવાની છે મને જેવું લાગે છે. ઓલા પુલે જવાનું છે. હા પરેશભાઈ, એમાં એવું છે ને, પાટા ઉપર હાલવું નહીં, બહુ આકરું પડે યાર. કારણ કે આમાં પથ્થર આવે કે નહીં, પથ્થરમાં પગ છે ને આવી રીતે આમ આડાવળી થઈ જાય. હું મવડાવવાની શક્યતા રહી. એવું ન કરતા ભાઈ, છોટી લાગુ પડી જાય. હા, ચોટીલા પેલા દવાખાને જવું જોઈએ. ઘરે જઈને ખીજાય પાછા બધા. એટલે શું છે, આપણે હળવે હાલવું. બહુ પુલ કાંઈ આખો નથી, બહુ નજીક જ છે. હા, પુલ કાંઈ કેટલો છે? હા નજીક જ છે. હમણાં તમને બતાવી. જલ્દી વાહન મળી જાય તારું કાપરેશભાઈ. વાહન તો આપણે બુક કરાવીને રાખ્યું છે. એવું છે તો યાર. ફાઇનલી મિત્રો આપણે પુલ પાસે પહોંચી ગયા છીએ. તો આ પુલ ચડીને આપણને વાહન મળશે. તો ચાલો પુલ ઉપર ચડી. ચડી ગયા. વયો પરેશભાઈ. અહીંયાથી આપણને વાહન મળી રહેવાનું છે. મોટી
વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં ખાસ કરીને મજા આવવાની છે. ફાઇનલી મિત્રો આપણે લીંબડી પુલ ઉપર ચડી ગયા છે અને વાહન વાટે ઊભા છે. ચોટીલા જવા માટે વાહન મળે એટલે તરત બે જવાનું થાય છે. કારણ કે અહીંયા શું છે, બે ઇકો પીડ્યા છે, બે વાહન ફૂલ થઈ ગયા છે. એટલે આપણે એમાં બેવાનું થતું નથી. આકડ મુકડ બેવાની મજા જ ન આવે આપણે. એટલે આપણે ટૂંક સમયમાં બીજું વાહન આવે ને એમાં બે જવું થાય છે. ચોટીલા જવું તો મજા જ જવાનું છે. વિડીયોમાં બનાવી લેજો. વિડીયોમાં બહુ મજા આવવાની છે. ફાઇનલી મિત્રો મળી ગયું છે આપણને પંચામાં આપણે તડકો ફૂલ લાગ્યો હતો મિત્ર. તો આપણે ગમે તે વાહનમાં આપણે ધારી લીધું છે. કેમ કે 10 મિત્રો મજા આવવાની છે. વિતરી ગયા હવે મસાલા વિના ખોટું આમ મિત્રો. ફાઇનલી મિત્ર રગડા જેવી ચા પી લીધી છે અને મગજ છે ને ફ્રેશ થઈ ગયો છે. આ રોદા ખાઈ મગજના તો દાળ ભાત કરી નાખ્યા. એક નંબર. હવે લઈ લેવી આપણે મસાલો. દુકાન મસ્ત મજાની છે ને મિત્ર. મસ્ત મજાની ચા પી લીધી છે, સરસ મજાની. અને હવે વેપર પણ લઈ લીધી છે. હવે ચોટીલા લુકી દેખાઈ ગયો છે મિત્ર. પણ કેટલો લાંબો છે એની નથી ખબર. તો પરેશભાઈ ડુંગરી બતાવો. ડુંગરે પગતા પહેલા હું તમને એક વાત જણાવી દઉં. પહેલા આપણે ભૂખ્યા પેટે ચડવાનું છે, બરોબર? ડુંગરો બતાવી દે જરા. ફાઇનલી મિત્ર ચોટીલા પહોંચી ગયા છે અને 5 રૂપિયામાં લીંબુ સોડા અહીંયા મળે છે. દુકાનનું નામ છે મનહર કોલ્ડ ડ્રિંક. જ્યારે પણ તમે ચોટીલા આવો ને મિત્ર તો મનહર કોલ્ડ ડ્રિંક્સમાં થોડા ફરજિયાત પીજો. તમે તો જો ભાઈ એનર્જી સોડા ભાઈ દેખાડે છે, પ્રેમથી ભાઈ છે અને બહુ મજા આવે સોડા પીવાની. એક નંબર સોડા મળે મિત્ર. લીંબુ સોડા પીતા જાવ. લીંબુ સોડાના 5 રૂપિયા, લીંબુ શરબતના 10 રૂપિયા. હાલો હાલો પીતા જાવ. એનર્જી ડ્રિંક છે ને લેવું જરૂરી છે. હાલો હાલો એની વિના ડીંગરો ચડાય નહીં. પછી સોડાના 5 રૂપિયા, લીંબુ શરબતના 10 રૂપિયા. ડીંગરો ચડ્યા પેલા છે ને શ્રીફળ લેવું જરૂરી છે. ગોપાલ પ્રસાદીમાંથી તમે સસ્તા ભાવે શ્રીફળ લઈ શકો છો. ડીંગરો ચડ્યા પેલા શ્રીફળ આવી લઈ લેવું. મિની મંદિર છે ચોટીલા ટાઉન પાછળ દેખાડો. તો ટ્રાફિક તો બહુ છે. દર્શન થાય તો સારું છે. હવે દર્શન તો થઈ જાય નસીબમાં. ડુંગરો ફાઇનલી પહોંચી ગયા છે હવે ડુંગરે. હવે ચલો ચડવાનું ચાલો. ટ્રાફિક બહુ છે આજે. કોઈ વાંધો નહીં, શિયાળો એટલે ઉપર હળવા હળવા આયલા જાવ. થાકી ગયા હું ભક્તજનો. હજુ તો ચાલુ કીધું. હજી તો શરૂઆત થઈ. બહુ પબ્લિક છે હો પણ.
આપી તો જવો જય માતાજી. હજુ તો એટલું જ ચડ્યા છે. તા તો અમારા ભાઈનું પૂરું થઈ ગયું. ફૂલ ટ્રાફિક છે. આના દિવસે એટલું પબ્લિસિટી હોય. ફાઇનલી મિત્રો આપણે ડુંગર ચડી ગયા છીએ. તો ટૂંક જ સમયમાં જાઓ મારા દર્શન કરાવું. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ચાલો. મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. આપણે પછી આપણે આમાં નાખી દેવાના. દર્શન કર્યા બાદ મિત્રો મેળીમાં દર્શન કર્યા. કહેવામાં આવે છે. અને ડાબી બાજુ એક સિંહ આવેલો છે, એ પણ બતાવી દઉં. માન્યમાં આવે છે કે જે કોઈ લોકોની માનતા ઉપરી થઈ હોય ને ત્યારે સિક્કા ચોંટાડે છે. પહેલી વાર એ ચોંટી જાય ને તો જ બચી. આ બેનો સિક્કો છે એટલે આપણે તો ચોંટશે નહીં. ચોંટશે કે નહીં ચોંટે? આશા દિલથી સોંટ. જોઈ બળોથી સિક્કો નો ચોંટે. હવે હું તમે તો હવે આપણે જોયું પરેશભાઈ સિક્કો ચોંટે છે કે નહીં. પડી ગયો નો ચોંટે સિક્કા. 500 ની નોટ જરૂર છે. આ તો ઘણી બધી માત્રામાં પબ્લિક છે મિત્ર. તમારા મહિના જેવા ફૂલ થઈ જાય. હા તડકામાંથી છાયામાં આવીએ એવા. ભાઈની બધી ભૂલ થઈ ગઈ છે. દંડા ભૂલ થઈ ગયા છે. આવું થઈ ગયા. જેટલું ચીડા એટલું તો ઉતરવાનું છે. થોડા સમજાઈ ગયા. લીપે નથી બની નકર એમાં બેહાડ દે. લીપમાં બેહાડ દે. હા હારે નો હોતો દાળ ભાત આ પેલું બગાડ્યું. યાદ છે હું તમને જણાવું છું કે આ ભૈરવ દાદાનું જે મંદિર હતું ને એમાં એવું કહેવામાં આવે છે કે રાત્રિના સમયે અહીંયા કોઈ યાત્રાઓ રોકાતા નથી. એનું કારણ એક જ છે કાળ ભૈરવ દાદા રાત્રે આ મંદિરની આ પર્વતની રક્ષા કરે છે. અને બીજું કે સિંહ જે છે ને એ રાત્રિના સમયે કાચો થાય એટલે આવું માનવામાં આવે છે. એટલે યાત્રિકો કે કેટલું પણ અહીંયા નથી જતું. બધા યાત્રિકો 6 વાગ્યા પછી નીચે ઉતરી જાય. આ બે કારણ હતા મને યાદ હતા કહી દીધા. તો વિડીયોમાં બિનારી તો મિત્રો બહુ મજા આવે. આપણે અહીંયા ઉતર્યા તો હવે ધીરે ધીરે નીચે ઉતરી પેટમાં લાગી જાય છે. ખૂબ નાલા દાળ ભાત ખાવાના છે આપણે. માન્યતામાં આવે છે કે ઘણા બધા લોકો પતરા મૂકીને ઘર બનાવતા હોય. એક રકમના પતરા મૂકે છે 7 કરતા. તો તમે જોઈ શકો છો મિત્રો કેટલા બધા પતરા મૂકેલા છે. આ બધા ઘર બનાવેલા છે. કોકે 10 માળનું બનાવ્યું, કોકે 5 માળનું બનાવ્યું. એ માન્યતા કહેવામાં આવે છે અહીંની. આપણે નથી બનાવતા કારણ કે આપણે આ નસીબમાં છે જ નહીં આ ઘર બનાવવું.
પરેશભાઈ આવી ખબર હોત ને તો પેલા બેલા લઈને આવે મકાન બનાવવા. બેલા ની ક્યાં કરો તમે ઠેલા હેઠે મૂકીને આવો. હા, લે. ધીરે ધીરે નીચે ઉતરજો જો ખાબકતો નહીં પાછો. તો વેલા હાર પોગી જાય. હવે ભાઈ બેવાને ઠંડા ફૂલ થઈ ગયા હતા હમણાં હો. તો ટ્રાફિકનો તો પાર જ જોઈ લો. આ બળો દવા વખત કોરા ખાઈને એમાં થાકી જાય. બસ તો ઝીણી ઝીણી દેખાય હું. એ ઝીણી જ દેખાય. બળો એમ કહેતા હતા એકી શ્વાસે હું ડુંગરો ચડી જાઉં એમ. 999 પગથિયામાં 9 વાર તો પોરો ખાધો. અમને પણ ખકવાડી દીધા. એની હારો અમે 2-3 પોરા ખાઈ લીધા. એની યાર અમે 2-3 પોરા ખાઈ લીધા. તમે 10 વાર ખાધા નહીં હો. તને વિડીયો ઉતારવાનું કીધું ઘરે જઈને નથી વિડીયો ઉતારવાનો. આ એક પેસેન્જર વાહે રહી ગયા. રાવાનું થાય જ છે મજા નહીં. ડુંગરો ચડીને કામ કરવામાં લાગ્યો નથી. મજા આવી ગઈ પણ તડકો બહુ હતો ને થોડીક મજા ન આવી. મજા કરવા ચાઉનનો મઠ. તો સૌપ્રથમ ડુંગરો ચડ્યા પહેલા આ માતાજીના દર્શન કરવાના હોય. લ્યો આને જો ગઢે ગઢપણમાં ફરફરિયો લેવો. નાનપણમાં ફરફરિયા લીધા ને જો એને આવા ફરફરિયા લેવા. મસ્ત ફરફર્યું છે હું. આ છે ચાઉનમાંનો મઠ. દર્શન કરી લેજો. વિચિત્ર ગલ્લો એમ. વિચિત્ર ગલ્લો પહેલી વાર જોયો. જો આ બધા પૈસા જે લખેલા છે ને એ બધા ચેકતા જાવ ને આ બધા પૈસા ચેકાઈ જાય ને એટલે 1 લાખ રૂપિયા ઇન્કમ ભેગી થઈ જાય છે તમારી. તો જે કોઈ ભાઈઓને લેવો હોય તો કોમેન્ટમાં જરૂર બતાવો. તો મૂકી દેવી આવી ગયા છે મિત્ર. ફાઇનલી મિત્ર આપણે રમકડાની દુકાનમાં છોકરા માટે રમકડા કેવા જાત જાતના રમકડા. વિમાન છે વિમાન. આપણે આવો હાથું નહીં લઈએ ખોટું હાથમાં લઈ. સરસ મજાના રમકડા છે. આખી દુકાન ભરેલી છે. હું લેવું ને એ વિચાર કરવી. કાંઈક તો લેવું પડશે. જીસીબી બીસીબી લઈ લેવી કાંક છોકરા માટે. ભાઈ ક્યાંય ને ક્યાંય ખાડા ગાળીને આવશે પછી. કેવું સરસ મજાનું છે જો. મારે ઓલું બડું રમકડા નહીં લઈ જાય ને છોકરા હાથ તો બાકા ઝીકી બોલાવી દેવાના છે. તો ફાઇનલી મિત્ર આપણે ડુંગરો ચડીને આવી ગયા છે અને મનરભાઈની દુકાને આપણે ડેટ ભરતું ને જો દુકાનનું નામ હતું. તો આપણે ડેટ લઈ થોડા પી પછી જવાનું છે લાલભાઈ રઘુવંશીની હોટેલે. 150 માં અનલિમિટેડ ખાવાનું મળે છે. ત્યાં જવાનું તો ભાઈ સોડા બનાવજો. મસ્ત મજાની જો હમણાં ચમચમાથી સોડા બનાવી દે 5 માં હો ખાલી. હા મજા પડી જાય ને સોડા એક નંબર બનાવે. તમે પણ પીવા આવજો. અહીંયા સોડા લાવો ને મનરભાઈની દુકાને સોડા પીવાની ભૂલતા નહીં. 5 સોડા ભરે ફૂલ ઠંડી હોય ચીલ સોડા બનાવે છે. ચીલ સોડા બતાવો. લઈ લો હાલો. ફાઇનલ મળે ને પેલા ચમચમાથી સોડા જો પીણા ગુજરાતી થાળી ખાવા જવાની છે. શુદ્ધ અને શાકાહારી. મિત્ર આપણે જમીન કરી નવરા થઈ ગયા છે અને વાહનની વાટે ઊભા છે. લીંબડી વાળું વાહન મળે ને એટલે તરત આપણે રિટર્ન થવાનું છે લીંબડી. અને રેલવે સ્ટેશને જઈને આપણે ટિકિટ લેવી પડશે પહેલાં.
કાઢો મને આઈકો કાઢો કાઢો પરેશભાઈને ખાસ કરીને મજા આવી ગઈ છે. તડકાના હલવાણા છે, વાહન મળતું નથી, બહુ વાર લાગે છે, ઓછા વાહન આવે છે. તો વિડીયોમાં બિના રહેજો મિત્ર. પુષ્પરાજ બનવું પડશે એવું લાગે છે. તો મિત્ર એમાં એવું છે ને કે વાહનની વાટ જોઈ જોઈને થાકી ગયા અને હવે મસાલા ખૂટી ગયા હતા. તો પરેશભાઈને મસાલો લેવા મોકલ્યા હતા. તો સામી દુકાન દેખાય નથી, મસાલો લઈને પરેશભાઈ આવી ગયા છે. માવો ને રજનીગંધા લઈને આવી ગયા છે. આજ તો પરેશભાઈને જામો થઈ ગયો. અને મિત્રો આજ તો પાવભાજીની બાકા ઝીકી બોલાવી દીધી. કોઈ દી નહીં ભાળીનો એમ ખાતી છે. અહીંથી વાહન મળવું ની બહુ મુશ્કેલી છે. ચોટીલાથી લીમડીને વાહન મળવું ની બહુ મુશ્કેલી છે. તૂટી ફૂટી છે. ઓહો પરેશભાઈ ચેરી વાળો માવો લઈને આવ્યા છે. બતાવો ચેરી. આજ તો લાલભાઈ રઘુવંશીએ લબડાવ્યો હાથું. આજ તો પાવભાજીમાં પેટ ભરવું પડ્યું. કારણ કે આપણે શું છે ગુજરાતી લોકોને શાક રોટલા સિવાય પેટ ભરાય નહીં, એ તો તમને ખબર જ છે. ચોક્કસ સમયમાં વાહન મળી જાય તો સારું છે. નકર પગપાળા જવું પડશે મને એવું લાગે છે. હા ભાઈ જો કટરો ચાલુ કર્યો સાઈડમાં. ફાઇનલી મિત્ર આપણને વાહન મળી ગયું છે. વાહનની બહુ વાટ જોઈ, તડકાના તપી ગયા હતા, કોઈ લઈ જવાનું નહોતું બરોબર. વાહન બહુ ઓછા મળતા હતા. વાહન મળ્યું ખટરો મળ્યો છે મિત્ર. જે હોય ખટરો તો ખટરો. લાલભાઈ બનીને એવા લાગી કૃષ્ણ ભગવાન લાવો પિક્ચર જોયું ને. હા મને એવું લાગે હો ભાઈ. બચ્ચામાં લઈ જાઓ, ખટરામાં બચ્ચામાં. હા ડ્રાઈવર ગયા છે પાણી ભરવા. ક્યાંય મળતા સમયમાં આવશે પાછા. તો મિત્રો લીમડી પોગી ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેશો. કાસવાળી બારી મળી ગઈ. મિત્રો આપણે લીમડી પોગી ગયા છે બરોબર. તો વિડીયોમાં બન્યા રહેજો. લીમડી સ્ટેશન તો બહુ આઘું છે, જે આપણે હાલીને જવાનું છે, તમે જોઈ શકો છો. તો બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. લીમડી પહોંચી ગયા છે. તો ચાલો મિત્રો આપણે પહેલાં રેલવે સ્ટેશને જઈને ટિકિટ લઈ લેવી ભાવનગરની. હા પછી કંઈક નાસ્તો કરવો જોઈએ, કારણ કે પેટમાં ભૂખ લાગી ગઈ પાછી. તો પરેશભાઈને મોકલી દીધા છે ટિકિટ લેવા. તો સીધા ભાવનગર પરાણી કપાવવાની છે મિત્ર. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો લીમડીમાં કાંઈ ખાવાનું મળ્યું નહીં. પડી કે કામ ચલાવવું પડશે. 2 જબલા ભરીને પડીકા લાવ્યા. હાલો સ્ટેશનમાં બેઠા એ તો કરવી. તો મિત્ર મને એવું લાગે છે કે ટ્રેન બહુ મોડી આવવાની છે, 7:20 આવવાની છે. તો હવે આપણે પડીકામાં જ કામ ચલાવવું પડશે. પડીકા છે, સોડા છે, એમાં કામ ચલાવી લેવી બરોબર. તો આ જો ઢગલો હીરો ઢગલો, પડીકાનો ઢગલો. અને આ બધા તો જો ભૂખડ ચાલુ કરી દીધું હતા એણે આ પરેશભાઈએ. જલ્દી ઉતાર લો ને કા પૂરું થઈ જાય. હા જો તમે ચાલો રાખો વિડિયો ચાલો. 10 મિનિટ ઉતારો ખાલી. આ પડીકા છે, પછી બાકી રહે તો શ્રીફળે ઉપાડવાનું છે. તો ચાલો મિત્ર વિડીયોમાં બન્યા રહેજો. મજા કરે ખબર ધીમે પડી. હા ખાલી ટ્રેન છે હો ભાઈ. મજા જ અલગ છે, હુતા આવવાની. હા પરેશભાઈ જો શું કરે આપણે જાય ગયા છે. આપણે હું કાઢી અને આ જોવાય છે. વાહ હું તો થાકું જ નહીં. હું તો થાકી ગયા ઈ. હું તો થાકી આ નહીં કા ઉડે તો થા. હાલો આપણે હવે ઘડી ખુઈ જવી ભાવનગર આવવા ત્યાં સુધી. ભાવનગર પહોંચી ગયા છે. તો વિડીયોમાં બન્યા રહ્યો. પરેશભાઈ જો હજી નીંદમાં જઈ ગયા છે. થાકી ગયા ને પરેશભાઈ? એમ બહુ નીંદર આવતી લાગે છે. રહેતા એમ કે પરેશભાઈને ટ્રેનમાંથી ચાર્જિંગ જડ્યું. ચાર્જિંગ હતું નહીં, બ્લોક તો અધૂરો રહી જાય, પણ છે ને ચાર્જિંગના હિસાબે બચી ગયા. મિત્ર વિડીયોમાં બન્યા રહ્યો. ટૂંક જ સમયમાં સ્ટેશન આવવાનું છે. ઉતરી ગયા હો ભાઈ. હા ઉતરી ગયા ફાઇનલી મિત્ર. ઉતરી ગયા પરેશભાઈની. આવી ગયું છે આપણું હવે ભાવનગર સ્ટેશન. તો હવે નીકળી જાવી આપણે ગાડી તરફ. ભાવનગર પરા
ગાડી આપણી પડી છે પાર્કિંગ લોડમાં. એક આ કામ ચાલુ લાગે છે, મને તો એવું લાગે છે. શું લીધું? ચક્કી. હા પરેશભાઈ ચકલી લીધી. ધોડાવો ધોળાવો તો ફની ચકલી છે. આ વાત કામ હોય અમારા પરેશભાઈના. ચોટીલાથી લાવ્યા હવે ચકલી. પાલટી નીકળી પડી છે હવે ગાડીના પાર્કિંગ તરફ. હમણે ટુ વ્હીલ લઈને આપણે હવે ઘરે પગવાનું છે મિત્ર. બ્લોગમાં બિનાઈ રહ્યો. દુકાન કોઈ એ આવ્યો બાપ. ગાડી હવે રતનપુર બોર્ડરે જવાની. હવે મિત્ર નીકળી ગયા છે ગાડી લઈને. નીકળી ગયા જોઈ શકો છો. ઘરે જઈને ધાબળા વળી કોઈ જ જવાનું છે મિત્ર. બ્લોક ખતમ કરી અહીંયા પરેશભાઈ લાગે, મને એવું લાગે બ્લોકનું કામ ચાલુ લાગે છે. તમને કેમ લાગે? તો મિત્રો વિડીયોમાં બન્યા રહ્યો. હા વળા ગાડીએ વરાક માર્યો છે અને એ લીવર દીધું એ જાય ઉડતી ઉડતી જાય છે. હો ભાઈ આમાં ગાડી ડ્રાઈવર છે ને બહુ મિત્ર હેવી ડ્રાઈવર છે. એલા ધીમે આગ જાય આરસી એમને ટોળાઈ જાવ તાણી. છેલ્લે જતા રાણે મહાકાળીમાના દર્શન કરી લો મિત્રો. આપણે ચોટીલાથી ભાવનગર આપણે ઘરે પહોંચી ગયા છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો ટાટા બાય બાય. હવે